નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિત બેઝિક ગણિતની અંદર આપણે આજે ચેપ્ટર નંબર 13.1 સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈશું। એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। અહીં આપણને એની ડિટેલ આપી છે, તો આપણે પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણીશું। તો અહીંયા આપણને વર્ગ અંતરાલ આપ્યો છે 150 થી એટલે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350। હવે અહીંયા આવૃત્તિ આપી છે આપણને, જેને એફઆઈ કહીશું આપણે 4, 5, 12, 2 અને 2 છે। હવે xi એટલે આપણે અહીંયા જે વર્ગ અંતરાલ આપ્યો છે એમાં મધ્ય કિંમત એની કે વચ્ચે આવતી સંખ્યા, તો 100 અને 150 વચ્ચે આવશે 125, પછી 150 અને 200 ની વચ્ચે આવશે 175, પછી 200 થી 250 ની વચ્ચે આવશે 225, પછી 250 થી 300 ની વચ્ચે આવશે 275, 300 થી 350 ની વચ્ચે આવશે 325। હવે જે આપણને xi મળે એમાંથી વચ્ચોવચ્ચની એક સંખ્યા આપણે ધારવાની છે, તો આપણે વચ્ચે સંખ્યા છે 225, તો આપણે એના આપણે a કહીશું, એટલે a આપણને 225 મળશે, જે ui ની અંદર 0 થશે અને fi ui ની અંદર પણ 0 થશે, -1 0 થી ઉપર, પછી -2, હવે 0 થી નીચે 1 અને 2, અહીંયા 4 દુ -8, પછી 5 એકા 5 તો -5, 2 એકા 2 અને 2 દુ 4। હવે 0 થી ઉપરની સંખ્યાનો સરવાળો અલગ, 0 થી નીચેની સંખ્યા, 8 ના 5 કેટલા થાય -13 અને 2 અને 4 કેટલા થશે 6। હવે આપણે સિગ્મા fi ui, તો સિગ્મા fi ui બરાબર 13 માંથી આપણે 6 વાત કરીશું તો આપણને જવાબ આવશે 7, પણ એમાંથી મોટી સંખ્યા કઈ તો 13 છે, તો એની આગળ નિશાની માઈનસ ની, તો આપણો જવાબ માઈનસ માં આવશે। એના સિવાયનું ટોટલ આપણે સિગ્મા fi નું આવશે, એટલે કે fi નો આપણે સરવાળો કરવો પડશે। 4 ને 5 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 2 15, 15 નો 5 વધી 1, 1 ને 1 2, એટલે અહીંયા આવશે સિગ્મા fi 25। હજુ આપણે h ની કિંમત જોશે, h એટલે અહીંયા 150 માંથી 100 બાદ કરીશું તો આપણને h બરાબર કેટલા મળશે 50। હવે આપણા મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। આની અંદર કિંમત મૂકીશું, a ની કિંમત 225 પ્લસ સિગ્મા fi ui ની કિંમત કેટલી આવી તો -7 આવી, પછી સિગ્મા fi આપણને કેટલા મળ્યા 25 ગુણ્યા h ની કિંમત આપણને કેટલી મળી 50। અહીંયા છેદ ઉડાવ્યા છે, 25 દુ 50, તો અહીંયા 25 જશે 25 જશે, વધ્યું શું 2। હવે 7 અને 2 નો આપણે ગુણાકાર કરીશું, તો અહીંયા આપણને વધ્યું શું તો કે 225, પછી અહીંયા પ્લસ અને માઈનસ ભેગા થશે એટલે અહીંયા માઈનસ આવશે, અને 7 દુ 14 એટલે અહીંયા -14। હવે 225 ની અંદરથી 14 જશે એટલે આપણને વધશે 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1 અને 2 ના 2, તો 211 આપણો શું આવશે મધ્યક। x બાર બરાબર 211, જે આપણો માંગેલ જવાબ છે।